જે ખુખાર મેળીમાં શું ન્યાય લેવા આવેલા દેવને બેસાડવાથી સારું થાય તે વાત ઉપર ખુખાર મેળીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેળીમાં પૂછવા કે તે મને કે ના તું પૂછીશ ને તું પહેલા કે ધરતી ના ધણી ઓલું કર ગુગા મહારાજ નો વ્યવહાર કર ના એવી રીતે કીધું સપના મને તમે પૂછવા જતા આમ પૂછવા તો મને ભાઈબંધી કહીને કે તું ગોગા મહારાજ નો વ્યવહાર કર બીજું કઈ નહીં કેવું માર કે કેવા સ્વરૂપમાં હતા માતાજી? એમના છોકરાના સ્વરૂપ એમના દીકરાના સ્વરૂપ? હા એમના દીકરાના સ્વરૂપ. ભાઈબંધી કરીને કીધું હા પહેલા ભાઈબંધ ગોગા મહારાજનું હા કરો, આમ પછી ભાઈબંધી કહ્યું કે ગોગા મહારાજ નું કર. બરોબર. પછી સપનામાં આવેલા જ્યારે ત્યાં જૂનું ગાદી ચાલતી ને ત્યાં આવતો તો ત્યાં સપનામાં આવ્યા તો માતાજી સપનામાં આવીને મને કીધું મને કે પવન તને આવે મેળી માનો પણ કે કોઈ માનતું નહીં કે વાહમાં પણ કે ટેન્શન ના લે કે હું ખુખાર મેળી બેઠી છું ને કે સપનામાં એવું આ કીધું? સપના મેં કીધું કે જો કદાચ જો તને એ મેળી તારે ના ધૂણાવ ને કે જો ના માને ને તો કે હું મેળી માટે રામ માળી માં તમે કીધું કે જો હું ખુખાર મેળી છું કે જો કદાચ પાછું લાઈ ના આલું ને કે હું ખુખાર મેળી મટી જવું કે માં એવું કીધું. તારી ભક્તિ છે ને તારી મેલડી પ્રત્યે ચાહના છે ને એટલે મેલડી વાળા હોય એના માટે તો બધું કરી શકું છું. માં જે ના માનતા હોય ને એને ઊંધા પાડીને મનાવડાવી દઉં એ માં લોકો મેણા મારા મને ગાળો બોલ અમને જોઈને પણ જ્યારથી અહીં ચાલુ થયા ને ત્યારથી માં ગાળ બોલતા ભૂલી ગયા છે આમાં. ભલે નકર અમને જો ને તો બહુ કાતરા ખાઈને ગાળ બોલી જાય માં તો બહુ દુઃખ થાય પણ હું હામાં ક્યારે નહીં બોલતો માં કેમ કે હું વડીલ સમજીને જવા દઉં છું માં કે ના માં છે ને બસ બહુ સમય કીધું ભલે ને માં આ કેટલા બે ભાઈઓ જ આયા છો? હા માં આ બે ભાઈઓ જ છે કોઈ વાંધો માં પપ્પા છે પણ એ ઓટ થઈ ગયા છે. કોઈ વાંધો નહીં. તમે આયા આટલા પણ એક નાની બાર શીખોતર આવીને બેઠી છે. માં હા કોણ? મારા કાકા છોકરી જયારે નાના હતા ત્યારે ઓફ થઈ ગયેલા મેં નતા જોયા કેમ કે હું ત્યારે નતો સનાતર હતો એમના નાની બાળ અમારા બાળ સિકોતર માં હાચી માં એ તો તમારી બાર શીખોતર પહેલી આવીને બેહી જઈ માં. અને બાર શીખોતર આઈ ભલે ખોડિયાર માતા આઈ આ બાજુ માં. આ બાજુ ઉગતાની મેલડી આઈ માં. આ બાજુ એક ઝોપડી માતા આઈ માં. આ બાજુ બીજી ઝોપડી આઈ માં. આ બાજુ ત્રીજી માતા આઈ માં. જો, જો. તો અહીંયા બાકી રહે તું તું હેડ અહીંયા નહીં ઝોપડી માં, અહીંયા માં. નહીં મેલડી આ આ જો જો રામ આ બાજુ અખત ઝોપડી માં અખત ઝાપડીનું માં ખ્યાલ નહીં પણ તમે શું કહો છો એને અમે સામભાઈ ઝાપડી કરીને કહીએ છીએ મામા આધ્યાય સખત ના કાળી ઝાપડી તઈ ઝાપડી Yeah. માં તમે નામથી જે કહેતા હોય પણ મારે તો સ્વરૂપ જોવાનું માં માં આ ત્રણે ઝોપડી ભેગી કેમ કરી તમે માં અમારે એક બે ઝાપડીના એકમાં દીવા થાય છે ને એક ઝાપડીનું દલ્લક થાય ખાલી ત્રણ ઝાપડી આવી ચોથી માં એ તો હવે બહુ પૂર્વજો વખત નું બેસાડ્યું જ્યારથી હું નાનો ત્યારથી આ જોતો રાવજી આવ્યો. કર્યું છે કરી રાખજો કોઈ હા. વાંધો નહીં. હવે મારે એમાં નવું કાઢવું નહીં નવું ગાલવું નહીં જેમ છે એમ રવા દો પણ મૂળ વાત મુખ્ય વાત કહી દઉં હા તમારી પેઢીમાં દુઃખ તો દેવ દુઃખ તો બધાને છે બધાને એકલા નહીં બધાને આખા કુટુંબ ને બધાય દુઃખી છે હા. પેલા ઓમ દોડે પેલા ઓમ દોડે પેલા ઓમ દોડે પણ હું એવું કહું છું જો કદાચ માતાનું થવું હોય ને તો કુટુંબ વાળા મોને ના મોને પણ તારા ઘરના જો મોનતા થઈ ગયા ને તમને બધા દેવના ચોલ્લા એક વખત કરી ચૂંદડી ઓઢાડી દીધી ને તારની તમારી મેરડી ભલું ભલું કરી દે માં માં બહુ આજ મેરડી લગી કોઈ કે છે. દાડે ચોલ્લો કરીને ચૂંદડી ઓઢાડી નહીં નહીં માં મારી હાતર મોગી મોગી લાવે પણ પોતાની માં હાતર લાવે માં મેં કીધું કે છોકરી લઈ લો માર માટે શું માં. કીધું તું ના પાડ્યું માં મેં કે કીધું અત્યારે આપણે નહીં, ભૂવો જ્યારે બની તારે લાવશો કે ભૂવાપણું આવી જાય ને મેં કીધું તું ભૂવો બની તાર તાર માટે ચૂંટણી લાવશું મેં કીધું અમારા વાના કોઈ માનતું નહીં ને એટલે તો વાહના તો આ જીવન નહીં મોને તો ઊંધી રહેશો આવા ભાઈ કહો માં હું તો આમ જ જ્યારથી અહીંયા બંધ થઈ ગયો હું જતો જ નથી ત્યાં ગાડી હું મારા ઘરે જ બધું જ ઘરે કરું છું માં જ્યારથી સેવકે કીધું મેં એટલે કે વાંધો નહીં ઘરે કરો તમે મેં કીધું ઘરે જ કરું વાસમાં જતો જ નથી માં હવે તમારું તો. ખાતું બહુ લોબુ છે ગોડા વાહ. બહુ લોબુ છે તમારા ખાતામાં એક એક દેવનું વ્યવહાર કરવામાં તમારી આ એમને એમ એક પેઢી નીકળી જાય માં એટલું બધું છે ટોપલા ભરી જેને જે કીધું બધું બેહાડ્યું તમારા ઘેર વાહ. મોહારનું પિયરનું બધું ભેગું છે લે માં આ ત્રણ ત્રણ ચોપડી એમને આવીએ છે માં કોકની ન્યાય લેવા આવીને બિહાર દીધી અમારે એવું કરતા માં કોકની જમીન લેવા આવીને કોકની બિહાર દીધી કે બેસાડ દો બસ એવું જ કે માં તો ન્યાય લેવા આવી તો એ બિહાડાય
માં જમીન લેવાય તો જમીન આલવી પડે, હા. આબરૂ લેવાય તો આબરૂ આલવી પડે. માં. આ બે હાથ દી હારું થાય. ના થાય આ માં. તારી કોડિયાર ને મેરડી ને બધી માતાઓ દબાઈને બેસી જઈ. માં, માં, ન્યાય વાળી ન્યાય હાલવાનો તે જગ્યાએ તમે બેહાડ દીધી. માં, પણ હવે શરૂઆત કરો તો ચોથી કરશો માં. ખોડિયાર માતા, ખોડિયાર માતા. એને નિવેદ આલો, માં, પ્રાર્થના કરો. માં. અને ખોડિયાર એવું કહે છે કે વસ્તી મારો મોડવો કરે પણ મેર નહીં પડે. નહીં ખાતો માં માળો. આખી કુટુંબ વસ્તી કોઈ હા, દાડો. હા. અને નહીં. બધાનો ભેગો બોલેલો સજ કે એકવાર કરવાનો છે, હા. પણ મેર આવતો નથી, મેર જ નહીં આવતો તો માં. તમારી બે ફાડ છે ને હા. એ કાયમ માટે ઓમ જ રહેવાની. માં, એ ચારે ભેગી નહીં થાય. નહીં થાય. તું એવું માનતો હોય કે બધા મને માનશે તો એ ચારે નહીં મને લખી રાખજે. માં મારતો એ કોઈ જ નહીં મને આવડે, બસ મને તો માં જ જોઈએ છે. તારી માં જોઈએ છે ને હા. એ મોના ના મોને, માં. તારા ઘર કુટુંબ વાળા મોને એવી કદાચ તારી માતાને પ્રાર્થના કરજે. જો બધાને વિશ્વાસ આવી ગયો તો માં. મારા જેવી માતાની જરૂર નહીં પડે. તમારી માતા તમારું ભલું કરી દેશે. આવું કહે. માં, માં, શું કીધું? માં. 12 સિકોતર ને ખાલી આટલું કરવાનું છે. માં. તમારા આટલા બધા દેવ શું કરશો? આટલા બધા દેવ માં જે વ્યવહાર બતાવીશું એ કરીશું. ત્રણ જોવાનું. ત્રણ બિલાડી હોય તો બાજે નહીં. બાજુમાં દૂધ પીવાય બાજે, ચોમાં અમથા અમથા લહુરિયા મળે. પણ માં અમારે કઈ પણ વ્યવહાર કરવો હોય તો બધાના મગજ કામ જ ના કરતો, બધા આમ પી પીને બેસે. એ જ જે છે. બસ એવું જ હોય. ગોડા તમારા ગઈડિયા કરેલું અત્યારે ભલે જે થયું એ, પણ જે છે એને પૂજે રાખો. માં, પણ તારી માતાને એવી પ્રાર્થના કરાય કે આ ઝોપડી ચમ આવી છે માતા, ત્રણ ઝોપડી છે. કોઈ દાડો તમે પ્રશ્ન નહીં કર્યો કોઈ દાડો? માં મન તો ખ્યાલ જ નહીં કે આ ત્રણ આપણે બધું વર્ષોથી પૂજા જ છે તો અમે દિયાબત્તી તો કરી કોક દાડો એવો તો પ્રશ્ન થવો જોઈએ કે આ ત્રણ ઝોપડી આવી છે ચમ. વિચાર આવો માં કે ત્રણ ત્રણ ઝાપોડે છે આપડે, પણ પહેલા થી ચાલતો હોય એટલે કોઈ સવાલ કરવું નહીં પડે. થતો. હું કહું છું કરવું માં પડે, કરવું. પણ જાણવાની તો કોશિશ કરાય. શી ખબર કોક વડવાઓ કોક ભાઈને લઈને આયા હોય ને એને પિયર ની આવી હોય ને એને લાઈન પાછી બેહાડી હોય ને બધું બહુ હતું પેલા. માં. પેલા તો ધારો કે કોઈ દીકરા લાફો મારે ને તો માતા મોકલે, તો માતા ન્યાય લેવા આવે લાફાનો હિસાબ. તો ખબર પડે કુખાર મેરડી આવી છે તો કે કુખાર મેરડી ન્યાય નહીં આલો, એના દીકરા નમવું નહીં, આપણે બેહાડ દો, સારું કરી દેશે. તો મારવા આવેલી તારું કરી. ના કર માં, કોઈ દે સારું ના. હું મારવા આવી હોય ને તમે મંદિર મોટું હોનાનું બનાવી દો, હું તારું ખરી? ના, તો આ બધી મારવા આવેલી માતાઓ શું તમારી પેઢી તારા ખરી? ના માં, મારવા આવેલી હોય ને ન્યાય જ લાય, પણ આ ન્યાય પટેલ થવાના નહીં. નહીં. એટલે તમારી માતાને પ્રાર્થના કરો, 12 સિકોતરને રાજી કરો અને એક વખત ભેગા થઈ નિવેદ કરો ને ચોલ્લો કરો હોય તો માતા બોલશે કઈ. માં આ માં બેસે ધૂણો પણ કઈ સાચો જવાબ જ ના આવે. ના જ આવે ને, એ ભરોસો આવવો જોઈએ. તમને ભરોસો એટલે સાચું બોલું. માં આમ નિવેદ કરો ને એ ટાઈમે ચાલ્લો કરી જુદડી ઓઢાડજો. અને કદાચ કોઈ વાતે કકરાટ કંકાસ થઈ જાય, હું એવું જોઉં. આ કદાચ કરવા પાછળ તમારા ઘરમાં સહેજ કકરાટ કંકાસ થાય ને તો બધા શાંત થઈ જતો. જેવું શાંત થઈ જતો, કોઈ દેવનો પ્રભાવ પડ્યો એટલે માહોલ આવો બન્યો. પણ શાંત થઈ જવાનું, એકદમ કશું બોલેવાનું નહીં, સમજી લેવાનું કોઈ દેવ આવ્યું. માં થોડી વાર રહીને પછી કરજો, વાંધો નહીં. શું કીધું? વાત લગન હું જોઉં જ છું. લગન પ્રસંગમાં તમને અખબારો નહીં. નહીં માં, નહીં, બિલકુલ નહીં. દાગીના ને સોના ને ચાંદીની ને બધી બહુ મેટરો છે. માં જેવી સોના સોના, ચાંદીની ને બધી બહુ. તમારા ગઈડે તો શું બાકી રાખ્યું છે? ખાવા પીવાનું તો આખે આખા હાલ્યા, વાહ, વાહ. આખે આખા ખાધા. બહુ આજે ખાધું થોડા માં. સુધર્યા, મારા પારે આયા પછી. માં અને હજુ તો અંદર કોને હોટલમાં તો જાય છે ખરા? હું જોઉં. માં માં આ શું માં ખોટું? સાચી વાત માં, સાચી તું તો વાત. જૂઠું બોલતી જ નહીં કોઈ દાડો. માં માં અમારા કુટુંબના કુળદેવી અને અમારા બીજા દેવગતિમાં કોઈ પણ દેવની અમને ખબર નથી માં. અત્યારે એ જાણવા માટે કુળદેવી કુળદેવીમાં કોઈ વાંધો નહીં. એક્સિડન્ટ કોનો થયેલો? મારો ખુદનો 2 વખત. 2 વખત? હા, વાહ. જો એક વખત ગાય હારે થયેલો, એક વખત ભરવાડ હતો એની હારે ટુ વ્હીલ ભટકાણી હતી. ભલે, કોઈ વાંધો નહીં. જોઈ છે એટલે કીધું. એનું પૂછવાનું કારણ હવે એમને નાકવામની વાત પૂછવી નહીં. કોઈ વાંધો નહીં. જો તને છે ને આ કેઢો ને કમર છે ને આ દુખાવા રહેશે. હા હા હા, આ કમર રાખી. હા દુખાય ને હા હા. ઘણી વાર તો એ દુખાવો એ હાથમાં ના આવે. ખારું કઈ જગ્યાએ દુખાય છે, કઈ દુખાય છે? દુખે તો એ તો ઠીક છે, પણ ફોડકી ને અંતેનું બધું બહુ મને
કૃમિ ને રોગે એવા હતા બધા, ભલે પણ માં તમારી કૃપાથી ઈ જે બધું ગયું જરૂર. ઈ મને નથી ખબર. ભલે મારી કૃપાથી સારું થઈ વાત જુદી છે, પણ તમારી કુળદેવી હું કહી દઉં છું, પણ તારી જોડ ખરું જો માં, માં, શું કહું કે તને અમુક વાર વિચારો હોય બધા અવરા આવી જાય છે, માં. મરી જવાના નાહી જવાના, હા, આ માં. કર દો તે કર દો. હા માં, હા, અને માં. સપનામાં ક્રોધ, એટલો ક્રોધ કે ઊભો થઈને માથું ઓડું ને માથું ગરમ. ભલે કોઈ વાંધો નહીં. આ ટાવર, આ 4 રસ્તા છે ને આ ટાવર ખરું ને, મોબાઈલ નું ટાવર, મોટું ટાવર નહીં આવતું, તું અહીંયા પડ્યો તો તમે પડે હા 4 રસ્તા છે ન્યા. હા 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 4 રસ્તા છે, નાળું છે ન્યા. હા, અને હા. આ બાજુ ટાવર છે, આ બાજુ હા 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 પાકું. હા હા જો આટલું પરફેક્ટ લોકેશન હોય ને હા, હા. તો એ જગ્યાએ હું તને કહું ને એટલી જઈને વસ્તુ મૂકી આવજે. એ જગ્યાનું કોઈ દેવ તારી જોડે આવ્યું જેથી આ બધી તકલીફો નાખે છે, ને આ પડ્યા પછી તું વધારે હેરાન થયો. આવું હા notice માં. કરું ને પછી તો તમે નોકરી ના અંતે ને બધું ઘણું એ પછી ફેરવું જ ના ને. અંતે ને. હા એ જગ્યાનો કોઈ રખડતો પૂર્વજ કે ને, જેને રખડતો કોઈ પૂર્વજ. દેવ અવગત થયો કે ને, શું કે અવગત. જે ગોડો બોડો હોય ને બહી રહેતો હોય ને પછી એનો એમ મરી ગયો હોય એટલે લોકોને આવી મર્યા પછી તે ગોડા વેડા કરે ને હેરાન કરે. તો માં એક સવાલ હતો કે હું ત્યાં એક્સિડન્ટ થયો પણ બચી કેમ ગયો ને એ મને નથી ખબર. કારણ કે બચાવ્યું એ તારી માતાએ બચાયા, તારા કારણ કે ખોડિયાર ઈ માતા. જગ્યા ઉપર મેં મારી નજરે મરતા જ જોયેલા છે, જીવતા કોઈ નહીં. એ જ જગ્યા મરતા જ મરે એટલે મરે. હું જે રોડ ઉપર પડ્યો તો વચ્ચોવચ, એમાં મને એમ કીધું હતું કે 4 વાહન. રસ્તા છે, હા, આ બાજુ હનુમાનજીનું મંદિર છે, હા, 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 હા. આ બાજુ આગળ જાઓ હા, એટલે હા, હા. શંકર ભગવાનનું 4 મંદિર રસ્તા આવે. હનુમાન, 4 રસ્તા હનુમાન મંદિર નામ જ છે દાદાનું નામ, 4 રસ્તા હનુમાન. મામા 4 રસ્તા હનુમાન હા, મંદિર. ત્યાં એક એક્સિડન્ટ થયું હતું કે જેનું માથું કપાણું ને એ ખેતરમાં પડ્યું હતું ને ત્યારે માંડ જેડ્યું હતું. હવે એક જ જગ્યાએ આવી મોટા એક્સિડન્ટની ઘટનાઓ થતી હોય હા. તો કઈકના મોઢે અત્યારે હોંભરો કઈક સહારું, હા. કઈ લોકો કઈક એક્સિડન્ટ થાય ને મરી જાય. મરી જાય. એટલે કોઈ એવી દુષ્ટ આત્મા હોય, પેલા 1 હોય પછી 2 થાય, 3 થાય, 4 થાય, એમ કરીને આ ઝુંડ બનાવે, ગેંગ બનાવની. એટલે તમારે જે આવતા જતા હોય જેને પર કુળદેવીની કૃપા ના હોય, કુળદેવી જોડતા ના હોય, કુળદેવીની ભક્તિ ના કરતા હોય, 12 મહિને આખો વ્યવહાર ના હાલતા હોય, એના બાઇક પર બેહીને પાડે હેઠા આમાં. અને ટોકો બોકો છોલી નાખે અને તાલા મારી નાખે ને કોમામાં ઘાલ દે. પણ તમારી માતાની જો કૃપા હોય ને તો આવા બધા છે ને આમાં. દેવ હોય ને રખડતા ભૂત, એ તો કલા મારો મેલડી વાળો નીકળે ને એટલે સાયરન વાગે, ગાગા રાવ હું મેલડી આવી. માં રામ રામ રામ. એટલે તમારા એવા પેઢીને દેવની જરૂર છે, હું એવું જોઉં છું. આમાં. તમે ખોડિયારને માનો છો એ તો ભક્તિની માતા છે, એ ભક્તિનું દેવ છે. પણ તમારી કુળદેવીની ખોટ છે એ હું જાણું છું. પણ એ હનુમાનજી મંદિર છે ને, જે 4 રસ્તા 4 રસ્તા, કીધા, હા. જે ટાવર વાળી જગ્યા હા, કીધી, હા. એ રસ્તા પર એ જો ગલ્લો હતો ને ગલ્લાની આ બાજુ તું પડ્યો હતો, હા, હા. એ જગ્યા પર જઈ અને સેવકને ફોન કરજે કે માતાજીએ અવગત્ય જીવ કીધો તો. જીન એના જીનના કે જંડ કે બીજી ભાષા. એટલે હું તને કહું એટલું તું ખાલી કરી આવજે, મૂકી આવજે, બરોબર? માં. તારા શરીરનો આખો ભાર ઉતાર દઈશ. એટલી કે બસ એની એટલા વાત નજીક છે, એટલા નજીક કેમ નથી કાંઈ નથી દેખાતું એમ. ભલે. એકદમ અંધારા જેવું. આ કરી આવીશ ને, જો એ તો મને એક જોખો મહાકાળી માતાનો મને ફોટો દેખાય છે, આમાં રામ રામ. જે તમને ઘણી વાર અણસાથે હશે. હા. તારું મહાકાળી મહાકાળી મહાકાળી, આમાં. જો મહાકાળીનું નામ આવે તો તને આમ ઉત્સાહ જાગે. આમાં આમ એનો ફોટો જોવું તો તને ઘડી જોવાનું મન થાય. મન થાય આમાં. એટલે તારી પેઢીમાં હોય તો જ આ થતું હોય. હોય. મહાકાળી માતાનો દીવો ચાલુ કરી દે, આ જીન્નાત મૂકી આય, અને તારી પેઢીની 12 માતા છે માં. એને તમારે કરવાનું છે. એનું કરી અને 5 કુવા છે એના નામથી જમાડજે, જ્યાં રાજી થઈ જશે. હું મેરે રામ 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 આ શું રામ. ખોટું? હા. મારા સાનિધ્યમાં આવ્યા પછી એટલી જ્ઞાન આલી તમે જાતે બધું કરો, બરોબર? હા, હા. પણ 5 કુવાસી જમાડી અને એટલું કરી દેજે ને. આના છાતીને દુખાવો પડ્યો હતો ને એક દાડો, હા અમારા પપ્પા. એટેક આવ્યો હતો. હા એ એટેક આવ્યો તો એ ટાઈમે ચો રહેતા તમે? અમરેલી ન્યા જ. એ જ હા. મેં કીધું એ જ. હું નોકરી માટે અહીંયા વડોદરા છું માં.
એ ટાઈમે મેં મેલેડી કીધી હતી, યાદ છે હા હા કે ભૂલી ગયા? છે માં બેહાડ્યા છે મેલેડીમાં ને બોડી તું આજથી 2 વર્ષ પહેલા આવી હોય ને, મેં તને શું કીધું મને યાદ હોય. હા માં મેં તને શું કીધું એ મને યાદ હોય. હા માં ભૂમિકાની મેલેડીનો વ્યવહાર કરજે, લાપસી ને આ ઈ કર્યું મેં કર્યો એ બરોબર છે, પણ હું એવું કહું છું એ જગ્યા પર તમે અવારનવાર વ્યવહાર આલી અને ચોક હારો ભાવ આવે ને તો વેચીને બીજે લઈ લેજો. હા માં જગ્યા હારી. માં પાકું માં હકીકત મને હજી અનુસાર એમ કે ભાડે હવે લઈ લઈએ, નીકળી જાય, હવે અહીંયા નથી રહેવું, ઘડે વારે વારે થાય, છોડવા નહીં, વેચી દે. વેચી દો મન પ્રાર્થના કે જે હારો ભાવ માં તમારા માં પાકું બસ. માં જવાબદારી મારી વેચાવડાવવાની. માં તારા માટે હું લઈને જઈશ તારા કાગળ એક આ ઘર વેચવાનું છે. માં 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 બસ, પણ તમારા લાયક નહીં જોતી એ જગ્યા. નહીં નહીં જેમ તારા ફ્લેટમાં જો બધાને તકલીફો ચાલુ જ છે, ચાલુ ચાલુ ત્યાં ચોરીઓ થાય છે. હા માં મારી ખુદની સાયકલ ચોરાઈ ગઈ ને, અને માં બરોબર. હા માં હવે તે મંગળનો ઉપાય કરેલે છે. હા આમાં હનુમાન મંગળવાર રહેતો હું માં, એક ટાણા રહેતો મંગળવાર. એક ટાણું મંગળવાર રહેતો, હા હું એવું જોઈ જઈ. હા માં હવે તું ખાલી વધાર નહીં પણ 9 મંગળવાર છે, એટલા 9 મંગળવાર કષ્ટ વેઠીને ઉપવાસ કરી માં વેઠાઈ ગયા, સમજી લ્યો એમ. પાક્કું? પાક્કું તો 9 એમાં કાંઈ મંગળવાર ઘટે નહીં. 9 મંગળવાર થતા રેકોર્ડિંગ ચાલે છે. આ બાજુ આમાં. ઓમ ઉતાર માર બાજુ ચાલુ છે. બસ આ માં રેકોર્ડિંગ ચાલે છે. માં હું મેલેડી બોલું છું. માં 9 મંગળવારમાં જો તને કદાચ મનની વાત પૂરી કરી આલો તો મોંજે ગેરંટી વાળી વાત હોય છે મારી, ખબર છે? હા માં એમાં માં શંકા તમારા મનમાં શબ્દ જ નથી તમારા ચા માં. આટલું બોલું છું, એમનો ભાવ વિશ્વાસ ને એટલે મારી કોઈ વાત આગી પાછી થઈ ના હમણાં? ના ના માં ક્યારેક તો માં તમારું નામ મારી એમને કોઈ વાત આગી પાછી થઈ? નહીં નહીં માં ચમ અહીં ભાવ છે, આ ચુમાડી વિશ્વાસ છે, પરિશ્રમ છે, એમની ચાહના દેવ પ્રત્યેની છે. બોલીને ફટાફટ. હું મારી માતાજીનું કાર્ય કરે ઈ કરે મનોજ કોણ છે? મનોજ મારા મામા છેલ્લેથી બીજા નંબરના 5મા મામા. પણ આ મનોજની વાત કરી ને, આમાં. મોમન ઘરની વાત કરી ને, તો એના તોનું કોઈ દીકરીની પાછળ કોઈ લોહીએ લાગતી શિકોતર માતાઈ હોય જે આના શરીરમાં પહેલેથી છે. છે. અરે, માં માં હા, માં હવે હા. માં મારા માસી છે છે હવે ઉપર કહું ઈ સાંભળો મકાઉ. મારે કેવું થયું, હજી દિવાળી પહેલા 8 દિવસ પહેલા મારો ભાઈ ને આમ કઈક હતું કરેલું, કઈક હવે અમે બહુ ટ્રાય કરી પણ કઈ સારું જ ન થયું. અને ઈ બાવાની જેવી જિંદગી જીવતો તો, ઘરમાં રહેતો તો, અને દિવાળી પહેલા જ અઠવાડિયા પહેલા જ ગુજરી ગયો. અને અમે 2 માણસ જમતા હતા રાત્રે, અને આને ફોન આવ્યો મારા ભાઈનો, મારા પગમાં છાપા પડી ગયા એટલી, અને આખા ઘરમાં આજુબાજુ વાળા આવ્યા કે આને થયું હું ઈ કે. જબરજસ્ત ધૂણું હા, અમારું. એટલી ધૂણું એટલે મેં સાંભળ્યું નતું ફોનમાં કે મારો ભાઈ ગુજરી ગયો છે, મેં સાંભળ્યું નતું. અને મને આવી મારો ભાઈ મને કે તારી પાસે કેમ આવે ઈ કે મારી બેન ઈ કે ન્યાય લેવા કે તમે આ નહીં કરતા મેં તારે અહીંયા આવો છો? મેં કીધું માં મોઢે કીધું મેં એને, મેં કીધું તું માનતો નથી ને, એટલે આવી મારી પાસે આવી. મેં સાંભળ્યું નતું ના, મને આવી મારી પાસે ઈ. તમે એ તો વાત કરી હા કે આઈ શું કામ ન્યાય લેવા. હવે તમારે તો કોક આવ્યું હોય ન્યાય લેવા, એનું કોઈ કરતું ના હોય એટલે લોહીએ લાગતું હોય તો જાય, બરોબર. હવે તમારે તો આવી છે તેના ઘરની બહાર 2 અગરબત્તી કરીને એકવાર જમાડી અને તમારા એમ ભાઈઓને વાત કરો કે આ છે ના મોને, તો પછી એને આંગળી ચાલી મૂકી આવો. ના ઈ એમ માયના. મેં કીધું, મને આવી એટલે કીધું કે તમે બેહાડો, તો બેહાડવાનું ન માયના. તો આવી એને એમ કીધું કે મને વાર તહેવારે તમે યાદ કરજો, તો એવી રીતે ઈ બંધાણા છે વાર તહેવારે યાદ કરવામાં. વાર તહેવારે યાદ, હગાવાળાને યાદ નહીં કરતા, મરેલાને યાદ કરે લોકો. તો સાચી ઈ વાત તો છે માં. માને મેં ને તો કીધું હું માં, કરું. પણ નથી ઈ કે બેહાડીએ નહીં, પણ સારા કાર્યમાં અને વાર તહેવારે યાદ કરશું એમ એને કીધું. બેહાડવા ના પાડે છે ને તો હજુ તમે એના બેહાડવા માટે કોશિશ કરો. હા હા કેટલી વાર એના માટે કંઈક કરો કરો. કે ભાઈ બેહાડો, ઘડી ઘડી અમાર તો આવે. સાચી વાત છે માં. અને અમને એક માતાજીએ કીધું તું, સપનામાં ઘણી વાર આવી હા, અને કીધું છે અમને, એટલે આનું કંઈક કરો તમે. 2-4 વખત તું કે હા, અને પછી તોય એવું કહેતા કે ના બેહાડું, તો પછી એ સિકોતરને એમ કહી દેજો તાના બેહાડવા માટે મેં મારું પરિશ્રમ ને મહેનત કરી, કરેલી માં. પણ એ સમજતા નહીં. હવે લે તું મારા ઘેર આવીશું તો લે હું રાજી ખુશીથી તને જમાડું છું. હવે તું તાર જાય જઈને ભૂકા કાઢવા હોય તોય કાઢ ને, સારું કરવું હોય તોય કરજે.
આટલું કહીશ એટલે સીધું એ દેવ તમારા ઘેરથી સીધું ત્યાં એના ચો હા માં. બરોબર હા માં. આટલું કરી અને પછી આવજો, આટલામાં તમને ઘણું સુખ દેખાઈ જશે. હું મેલડી આવું હા માં. બસ. દાગીનો, સોના, ચાંદી બધું છે ને, એ બધો એનો હિસાબ કિતાબ બધો બહુ પડ્યો છે. મને બહુ કેવડાવીશ છે ને ડોહા અહીંયા. પણ માં ઈ કાંઈ હમણાં મને તો લાલસા જ નથી. લાલચ નહીં, પણ તમારા હકનું હશે ને એ ચોય નહીં જાય. મેં મારા મા બાપને એ કીધેલું કે હકનું પણ નથી જોતું. જો માં કુળદેવી મળતી હોય ને તો કુળદેવી માટે હકને અમે છોડવા તૈયાર છીએ. ભલે કોઈ વાંધો નહીં, આટલું કરજો.